કહેવાય ને કે એવા થોટ્સ કે જે ભાઈ કાંઈ કામના નથી અને આઉટ ઓફ કંટ્રોલ છે આ ભાઈ. મગજ એમ લાગે કે હવે ભાઈ આપણે આમ ખબર છે કે ખોટા વિચાર છે, ખરાબ વિચાર છે, નકામા વિચાર છે, નેગેટિવ થોટ્સ છે, પણ એને આપણે શાંત કેમ નથી પાડી શકતા? એક સુકૂન કઈ રીતે મળે ભાઈ માઇન્ડમાં, એના વિશે વાત કરવી છે ને. ફર્સ્ટ ટાઈમ એકમાત્ર ઉપાય કેવો છે જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે ઓવર થિંકિંગ, નકામા વિચાર, કહેવાય ને કે એવા થોટ્સ કે જે ભાઈ કાંઈ કામના નથી અને આઉટ ઓફ કંટ્રોલ છે આ ભાઈ. મગજ એમ લાગે કે હવે ભાઈ આપણે આમ ખબર છે કે ખોટા વિચાર છે, ખરાબ વિચાર છે, નકામા વિચાર છે, નેગેટિવ થોટ્સ છે, પણ એને આપણે શાંત કેમ નથી પાડી શકતા? એક સુકૂન કઈ રીતે મળે ભાઈ માઇન્ડમાં, એના વિશે વાત કરવી છે ને. ફર્સ્ટ ટાઈમ એકમાત્ર ઉપાય કેવો છે અને 10 પોઈન્ટ કેવા છે, સાવ નાના નાના પોઈન્ટ છે મિત્રો. આ 10 પોઈન્ટ એકવાર સાંભળી લેશો ને ભાઈ, એવી માનસિક શાંતિ મળશે ને કે એની કોઈ વાત જ ન થાય. ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો ભૂલ્યા વગર. કારણ કે તમે અથવા તો કોઈ તમારા મિત્ર છે કે અધર પર્સન છે, અન્ય વ્યક્તિ છે જેને કદાચ ઓવર થિંકિંગની સમસ્યા હોય, પ્રોબ્લેમ, ચિંતા આવતી હોય, તો એ પણ એનો ઉપાય જાણી અને અનુસરી એને દૂર કરી શકે, કંટ્રોલ કરી શકે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો જો 10 પોઈન્ટ શરૂ કરીએ ને એ પહેલાં એક વાત તમને કહી દઉં. ઓછું વિચારો, સિમ્પલ વિચારો, પણ સાચું વિચારો. ઓછું વિચારો, બહુ જાજુ બધું વિચારવાની જરૂર નથી ભાઈ. સિમ્પલ વિચારો. એવું નથી કે બધી સમસ્યાનો હલ છે ને ભાઈ, ગમે તેવી સમસ્યા હોય બધાનો જવાબ, સોલ્યુશન છે, પણ એવી કોઈ સમસ્યા નથી કે એના માટે તમારે એટલું હદે વિચારવું પડે, આમ ઊંડા ઉતરી જાવ ભાઈ. ઓછું વિચારો, સિમ્પલ વિચારો અને સાચું વિચારો. હવે મિત્રો, મેં 10 પોઈન્ટ્સ જે છે તે લખેલા છે. એવા 10 પોઈન્ટ જે છે તમને બહુ લાભ થાય ભાઈ. તો ફર્સ્ટ પોઈન્ટ છે કન્ફ્યુઝન પ્લસ ડિસિઝન પ્લસ નિર્ણય. મિત્રો, કન્ફ્યુઝ બહુ થતા હોય છે ઘણા લોકો. પહેલાંના સમયમાં મોબાઈલ લેવો હોય, કપડાં લેવા હોય, કોઈ પણ વસ્તુ નવી ખરીદવી હોય, સિમ્પલ છે ભાઈ, હાલો આ ગમે છે લઈ લ્યો. બહારગામ જવું છે, ટિકિટ લેવી છે, હાલો જવું છે, કરી નાખો બુક. નથી જવું? ના ભાઈ નથી જવું. મોબાઈલ લેવો છે, આ લેવો છે આ કંપનીનો, ચાલો લાવો ભાઈ. પણ હવે મિત્રો એટલા બધા ઓપ્શન આવી ગયા છે ભાઈ. કપડામાં, મોબાઈલમાં સ્ટોરેજ આવે 256 GB, 128 GB, 512 GB, કંપની, વોટરપ્રૂફ છે કે નહીં, શું છે શું નહીં ભાઈ, ઘણું બધું આવે બધી બાબતમાં. એટલા માટે કન્ફ્યુઝન છે ને ભાઈ, એમાંથી ખાસ બહાર આવવું જરૂરી છે. એ તમે કઈ રીતે આવી શકો? તો કે ડિસિઝન. ડિસિઝન એટલે કે એક નિર્ણય લેવો પડે ભાઈ તમારે, બરાબર? એવો નિર્ણય લેવો પડે કે ભાઈ હા, એક બીજું એ અથવા બી, એમાંથી એકને સિલેક્ટ કરી જ લેવાનું ગમે તે થાય. અને કરી લીધું, માની લ્યો બીને સિલેક્ટ કર્યો, પછી એ જેવું કાંઈ હતું એવું પણ તમારા મગજમાં ન આવવું જોઈએ. આવી રીતના એક વાતને ફિટ બેસાડી દો ભાઈ, બરાબર છે? હવે બીજા પોઈન્ટ વિશે વાત કરીએ તો કે લોકો શું કહેશે. મિત્રો, ઘણા બધા લોકોને, જો મને અગાઉ ઘણા ટાઈમ પહેલાં પણ જ્યારે હું ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબમાં બહુ ઓછા વિડીયોઝ મૂકતો ત્યારે, એ સમયે ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી રીલ્સ મૂકતો ત્યારે મિત્રો ઘણા બધા 4 થી 5 લોકોના કમેન્ટ્સ અને પ્રશ્ન આવ્યા હતા. ભાઈઓ પણ હતા, બહેનો પણ હતા કે કરણભાઈ, અમારે જોબ કરીએ છીએ, ધંધો, બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, અમારા પોતાના રિસ્ક ઉપર કરવાની હિંમત છે, તાકાત છે અમારામાં ભાઈ, પણ બીક લાગે છે કે ઘરના લોકો છે, બહારના લોકો છે, રિલેટિવ્સ છે, આ બધા શું કહેશે કે ભાઈ આવી સારી નોકરી છોડી દીધી અને ધંધા ઉપર લાગ્યો, પગાર ફિક્સ આવતો તો એ મૂકીને ધંધો કરવા માંડ્યો, આવું કહેશે. પણ મિત્રો, આ બધી બાબત છે ને, જો મેં અગાઉ પણ કીધી છે, તમારા ઘરના સભ્યો, મેમ્બર્સ જે છે, એમની સલાહ અને એમની મંજૂરી હોય ને, પછી બધાને મૂકો સાઈડમાં ભાઈ. કોઈની જરૂર નથી જાણવાની, જેને જે લાગવું હોય લાગવા દો. એક બેનની કમેન્ટ હતી કે કરણભાઈ, મને ફોટોઝ ક્લિક કરવાનો શોખ છે, એમને ફોનમાં ફોટો પાડવાના શોખ છે. હવે ક્યાંક ફંક્શન હોય કે પ્રોગ્રામ હોય, બરોબર છે, ત્યાં ફોટો પાડ્યા હોય તો એ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવાની ઈચ્છા થાય છે, મન થાય છે, પણ હિંમત નથી થતી. કોક કહેશે આ તો જો આવી રીતના ફોટા મૂકે, શું યાર કોક કહેશે ભાઈ. હા, એમનો વિચાર બરોબર છે ભાઈ, કદાચ વિચાર એવો આવે શકે ભાઈ. માણસને જો બધી જાતના વિચાર આવતા હોય ભાઈ, પોઝિટિવ, નેગેટિવ, કારણવાળા અને કારણ વગરના વિચાર પણ આવી શકે. પણ મિત્રો, મેં જેમ કીધું એમ અગાઉ કે ઘરના સભ્યો મંજૂર હોય પછી કોઈની જરૂર ચિંતા કરવાની નથી થતી ભાઈ.
થર્ડ પોઈન્ટ છે પોતાનાથી અપેક્ષા જાજી રાખવી. હા મિત્રો, આ બાબત છે 100% સાચી છે. ઘણા લોકોને પોતાનાથી અપેક્ષા વધારે પડતી રાખી લેતા હોય કે જેમ કે કોઈ વ્યક્તિ છે, આપણે એક સ્ટુડન્ટનું એક્ઝામ્પલ લઈએ ભાઈ. કોઈ પણ એક એક્ઝામ છે, બરોબર છે. એ એક્ઝામમાં પાસ થવા માટે એણે 91%, ઉદાહરણ તરીકે એમણે નક્કી કરેલું કે 91% તો મારે જોઈએ જ છે. કદાચ 91 આવે, એનાથી 92 નો આવે તો ચાલશે, પણ 91 તો જોઈએ જ છે. 90 પણ નહીં ચાલે ભાઈ. આવું વિચાર હોય, બરોબર છે. અને એ પછી એક્ઝામ આપે, એનું બેસ્ટ આપે અને કદાચ 4 કે 5 માર્કથી રહી જાય તો એ આડાવડું પગલું ભરી નાખે છે માણસો. મિત્રો વિચારો, તમે પોતાનાથી એટલી બધી એક્સપેક્ટેશન રાખવાનું બંધ કરી દો ભાઈ. હા, પોતાનાથી એક્સપેક્ટેશન રાખવી જોઈએ, પોતાના ઉપર જ ભરોસો રાખવો જોઈએ 100%. પણ ઓવર કોન્ફિડન્સ, ઓવર એક્સપેક્ટેશન્સ પોતાના સેલ્ફ પ્રત્યે આટલી બધી નહીં રાખવાની ભાઈ. હા, હું કરી શકીશ, મને કોન્ફિડન્સ છે, વાત થઈ ગઈ પૂરી. એટલું બધું નહીં કે ભાઈ આટલું જ આવશે, આટલું જ આવશે, એ એક કાઢી નાખવાનું માઇન્ડમાંથી, બરોબર છે. પછીની વાત કરીએ તો થોડો સમય એકલા રહેવું. ફોર્થ પોઈન્ટ છે મિત્રો, આપણે બધા જ્યારે ફ્રી થઈએ, જ્યારે સમય મળ્યો, ચાલો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવા માંડ્યા, ફેસબુક જોવા માંડ્યા, યુટ્યુબ જોવા માંડ્યા, કે પછી કોઈ પણ મૂવી જોવા માંડ્યા, બરોબર છે, ટીવી જોવા માંડ્યા, ફ્રેન્ડ સાથે વાતચીત કરવા વયા ગયા. હા, બધું કરાય, નો પ્રોબ્લેમ ભાઈ. પણ મિત્રો એકલા પોતાના સેલ્ફ, પોતાની જાતને સમય આપો. જ્યારે વધારે સમય મળે છે, એકલા બેસી જાઓ એક જગ્યાએ, રૂમમાં બેસી જાઓ, ગાર્ડનમાં વયા જાઓ, એવી શાંત એકાંત જગ્યાએ વયા જાઓ. પોતાને સમય આપો. સમય આપો મીન્સ પોતાની સાથે બેસો, વાત કરો, પોતાની સાથે વાત કરો ભાઈ, કે શું ખોટું છે, શું સાચું છે, મેં શું ખોટું કર્યું, શું સમય બગાડ્યો કે એની પાછળ ભાઈ, હવે શું મારે કરવાનું છે. પોતાની સાથે વાત કરો, બીજા કોઈ સાથે નહીં. એનાથી પણ ઘણો બધો ચેન્જ તમારી લાઈફમાં આવશે. પછીની વાત કરીએ, ફિફ્થ, તો કે કમ્પેરિઝન બીજા સાથે ન કરો યાર. મિત્રો બધા લોકોને આવી ટેવ હોય છે યાર. હા, અમુક લોકોને ન હોય, પણ મોસ્ટ ઓફ લોકોને ટેવ હોય કે આની પાસે આ મોબાઈલ છે, મારે પણ જોઈ. આની પાસે આ કાર છે, ભલે હપ્તે તો હપ્તે પણ લે નાખવી ભાઈ, જે થાય જોયું જાય, પછી હેરાન થાય. પણ મિત્રો એક્સપેક્ટેશન્સ પોતાની રાખો, પ્લસ કે કમ્પેરિઝન અન્ય પર્સનની ન કરો. એને મોટું ઘર છે, હા એનું કર્મ છે ભાઈ, એના કર્મનું ફળ ભગવાન એને આપે છે ભાઈ, તો ખુશ રહ્યો. ઘણા લોકોને એવી 2 કે 3% લોકો 100માંથી એવા હોય કે જેને અદેખાઈ બહુ થતી હોય. પછી એ તમારા ઓળખીતા જ હોય, અજાણ્યાને તમારા વિશે ખબર શું હોય, બરોબર છે. તો કે આની પાસે આટલું બધું કેમ, આની લાઈફ આટલી સારી કેમ, આની જિંદગી આટલી સારી કેમ ભાઈ? કારણ કે મિત્રો એને સારા કર્મ કરેલા છે, એનું ફળ ભગવાન એને આપે છે ભાઈ, બરોબર છે. એ વિચારો યાર, આપણા કર્મનું ફળ આપણને ભગવાન આપે છે. સારું હોય તો સારું, ખરાબ હોય તો ખરાબ ભાઈ, હકીકતની વાત છે, બરોબર છે. તો કમ્પેરિઝન કોઈ સાથે ન કરો, ઓરિજિનલ જેવા છો એવા રહ્યો, બરોબર છે. પછી જેમ કે મારી વાત કરું મિત્રો, મને મારા ઘણા બધા મિત્રોએ કીધું કે ભાઈ યુટ્યુબ ચેનલ છે તારે, બરોબર છે, ઘણા બધા લોકો ભાઈઓ બહેનો વિડીયોઝ જોવે છે, કમેન્ટ્સ આવે છે સારી, તો એક સ્ટેન્ડ લઈ લે. મેં કીધું ભાઈ મારી પાસે બહુ સારું સ્ટેન્ડ છે ઓલરેડી, માઇક લઈ લે. માઇક પણ મારી પાસે સારું છે, પણ મને અંદરથી મજા આવે એવું બનાવું છું ભાઈ. મને આ બીજા હાથથી ફોન લઈને મજા આવે છે. ઘણા કહે છે કે બગીચે જઈને બનાવો, આમ જઈને બનાવો, બીજે જઈને ખુલ્લી જગ્યામાં. ભાઈ જ્યાં અંદરથી આનંદ આવે ને એ કરો, કોઈ કે એમ ન કરો ભાઈ, બરોબર છે. આ ખાસ ધ્યાન રાખજો. પછીની વાત કરીએ તો મિત્રો, 6th, દર વખતે બીજાને પૂછવું. આ પણ ઘણા લોકોને હોય છે મિત્રો. ઘણા લોકોને પોતાના ઉપર વિશ્વાસ નથી આવતો, ભરોસો નથી હોતો, અન્ય પર્સનને પૂછતા હોય છે કે ભાઈ આ કપડાં પહેર્યા છે મેં આજે, સારું લાગે છે? એ કે હા, તો વાંધો નહીં. એ કહેશે ના બરોબર નથી ભાઈ, જૂનું લાગે, આમ છે ને તેમ છે, કાઢ નાખ, બીજું બદલાઈ લ્યો, એટલે કપડાં ચેન્જ કરી નાખશે. શું કામ ભાઈ? તમને ગમે છે? હા. મેં વ્હાઇટ શર્ટ પહેરેલું છે, મને ગમ્યું? હા. ઘણા કહેશે ભાઈ આમ છે તેમ છે. એ એના પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ એનું માઇન્ડ છે, એની વિચાર શ્રેણી છે. એ નહીં પહેરે. મને ગમે છે, હું કરીશ. આ વસ્તુ જીવનમાં લઈ આવો. કોઈ વ્યક્તિ, હા પૂછવું પડે, સલાહ લેવી પડે જીવનમાં ભાઈ, જ્યારે પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય, એ વાત અલગ છે, એ સલાહ લી હોય. નકામી અમુક બધી વસ્તુ બીજાને પૂછીને કરો ને, એ વસ્તુ સાવ ખોટી છે ભાઈ, એમાં પણ ધ્યાન રાખવું જોઈએ. પછીની 7th વાત કરીએ, 7મી, તો કે ઇમોશનલ અટેચમેન્ટ. મિત્રો આ બહુ મોટી વાત છે, કદાચ કોઈને ખબર નહીં પડે, સમજાશે નહીં કે ઇમોશનલ અટેચમેન્ટ. મિત્રો જો લાગણી, ઇમોશનલી તમે અંદરથી હાવભાવ, તમારા ભાવ જે છે ને ભાઈ, એ લાગણી બધા સાથે જોડો યાર. ઇમોશનલ અટેચમેન્ટ તમારું તમે રાખો, ફેમિલી સાથે રાખો, ઘરના સભ્યો સાથે રાખો,
પાર્ટનર સાથે રાખો, પતિ પત્ની સાથે રાખો ભાઈ, બાળકો સાથે. જો તમે બધા સાથે ઇમોશનલી જોડાઈ જશો ને તો અંતે હર્ટ થશો, તમને અંદરથી દુઃખ પહોંચાડશે માણસો ભાઈ. અત્યારના જ લોકો છે ને સ્વાર્થી, મોસ્ટ ઓફ સ્વાર્થી છે, હું તો એમ કહીશ ભાઈ, હકીકત છે. તમને બધાને નથી કહેતો, પણ 100માંથી 0.5% લોકો, 50% લોકો સારા છે, 50% લોકો સ્વાર્થી છે ભાઈ. સ્વાર્થ વગર કોઈનું નથી આજના જમાનામાં. હકીકતની વાત છે, કડવા શબ્દો છે પણ સાચા છે. તમે કોકને જઈને કહેશો કે ભાઈ 500 રૂપિયાની જરૂર છે, દેને, શું કહેશે? હા, મિત્ર હોય, એટલું બધું ક્લોઝ હોય તો આપી દેશે ભાઈ, બાકી ના ભાઈ ના. મારી પાસે અત્યારે આમ હતું, મેં એમાં નાખી દીધા, હજી પહેલાં કીધું હોત તો આવી બધી વાતો બનાવશે. એટલે મિત્રો, જે વ્યક્તિ તમારું ઘરનો ખર્ચો સંભાળવા તૈયાર થઈ જાય ને ભાઈ, બરોબર, જે દિવસે, ત્યારે તમે એને પૂછીને કરજો આ સારું લાગશે કે ખરાબ લાગશે, આ કરું કે ન કરું. બાકી કાંઈ નહીં, આપણને મોજ આવે એમ કરજો, બરોબર છે. પછીની વાત કરીએ 8મો પોઈન્ટ, તો કે ધ્યાન, મેડિટેશન બહુ જરૂરી છે. મિત્રો, મેં ઘણી વખત કીધું છે ઓલરેડી, હજી કહું છું, ધ્યાન તમે કરો ને ભાઈ, એટલે મિત્રો એક શાંતિ, શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન આપો, તમારું માઇન્ડ શૂન્ય થઈ જશે સાવ, કે કાંઈ છે જ નહીં મારી આજુબાજુ. શું થઈ ગયું એ ભૂલી જશો, શું થવાનું છે એ ભૂલી જશો, અને શું કરો છો એ પણ ભૂલી જશો ભાઈ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ બધામાંથી બહાર, શૂન્યાવકાશમાં ભાઈ. એને કહેવાય ધ્યાન, મેડિટેશન. ભલે 2 મિનિટ થાય, 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, કરજો જરૂર. પ્લસ નામ જપ, પ્લસ ભક્તિ. મિત્રો, નામ જપ, રામ 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 રામ, તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ કન્ટિન્યુ જ્યારે સમય મળે ચાલુ રાખો. ભક્તિ કરો, સારું કર્મ કરો ભાઈ. પ્લસ ફરો, પ્લસ જમો, ખાઈ પીને મોજ કરો યાર, અને ફરો. જ્યારે સમય મળે ને, એકલા હોય તો એકલા બહાર વયા જાઓ, ગાર્ડનમાં છે, ગમે તે જગ્યાએ તમને મજા આવે ત્યાં એકલા વયા જાઓ, કોઈની જરૂર નથી. ફરો, જેટલું બને એટલું નેચર સાથે જોડાવાની ટ્રાય કરો, બરોબર, કુદરતી વાતાવરણની સાથે જોડો. એનાથી તમને ઘણો બધો ફરક, મેન્ટલી પીસ, માનસિક શાંતિ પ્રદાન થાય, મળે. પછીની વાત કરીએ તો પ્લસ આરામ, સારી નીંદર. પ્લસ આરામ અને સારી નીંદર. મિત્રો, આરામ બને એટલો રેસ્ટ કરવાનું રાખો અને સારી નીંદર લ્યો. ઘણાને ઊંઘનો પ્રોબ્લેમ હોય, બરોબર છે, તો ઊંઘના પ્રોબ્લેમ માટે પણ દાદાનો મંત્ર બનાવેલો, દાદાનો મંત્ર એક છે, મેં વિડીયો બનાવેલો છે. દાદાનો મંત્ર તો ઘણા ટાઈમથી છે ભાઈ, બરોબર છે, આપણી કોઈ તાકાત નથી બનાવવાની, પણ મંત્ર જે છે તે મેં વિડીયો બનાવેલો છે અને એમાં કીધેલું છે. મિત્રો, એ મંત્રનો જાપ કરીને સૂઈ જશો ને, મસ્ત નીંદર આવી જાય, દાદાની દયા. એ વિડીયો ખાસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ, અથવા તો તમારી ચેનલ પર વિડીયોમાં જઈને પણ તમે જોઈ શકશો. પ્લસ જે કરવું તે શરૂ કરો. ઘણા લોકો કહેતા હોય છે કે મારે આ કરવું છે, પછી બસ વિચારમાં પડી જાય, અથવા તો જ્યારે સમય મળે ત્યારે કરશું ભાઈ, બરોબર છે. પણ મિત્રો, એ સક્સેસ તમારી લાઈફમાં નહીં લઈ આવે. નક્કી કર્યું, અમલ કર્યું, તો સક્સેસફુલ તમે થશો. પછીની 9મી વાત કરીએ તો પોઝિટિવ વિચારો, પ્લસ જે વિચારશો તે સાચું થશે. મિત્રો, નેગેટિવ થોટ્સ મગજમાંથી નહીં લઈ આવવાના, કાઢી નાખવાના. જ્યારે પણ એમ થાય કે ઘણા લોકો કહેતા હોય કે આમ આપણે ત્યાં ફરવા જઈશું, અહીંયા માંદા પડશું તો, અહીંયા આમ થશે તો. મિત્રો, ન થતું હોય તોય થાય, જો એવું થિંકિંગ લઈ આવો ને તો, બરોબર છે. જે છે તે સારું અને સાચું ભાઈ, પોઝિટિવ, એક સ્ટ્રોંગ, બરોબર છે, એવું સારું વિચારો. જે તમે વિચારો એ થાય છે, આ હકીકતની વાત છે. ઉદાહરણ તરીકે દર વખતે કહું છું, ફરી કહું છું, તમે એમ વિચારો કે મારું માથું દુખે છે, ખબર નહીં, એમ ભારે માથું લાગે છે, અને આમ ખોટા દાબો, કલાક નહીં તો અડધી કલાકમાં તમને દુખવા માંડશે. શું કામ? કારણ કે તમારું બોડી જે બોલ્યા ને, તમે એને એક્સેપ્ટ કરશે. બ્રહ્માંડ, યુનિવર્સની દિવ્ય શક્તિ એક્સેપ્ટ કરશે અને તમને એ વસ્તુ આપશે. એટલા માટે હંમેશા સારું બોલો, સાચું બોલો અને પોઝિટિવ બોલો. લાસ્ટ અને 10મી વાત છે ભગવાનનો ભરોસો પ્લસ કર્મ. મિત્રો, ભગવાનનો ભરોસો ભાઈ, હા કહેવાય ને કે દાદાનો ઉપર એટલો ભરોસો રાખો. નીમ કરોલી બાબા ભાઈ, આદરા હજુર દાદા છે, હનુમાનજી મહારાજ, રામ દાદા, મહાદેવજી ભાઈ. મિત્રો, એવો ભરોસો, આ મજબૂત ભરોસો કે ભાઈ જે ગમે તે ટેન્શન, પ્રોબ્લેમ, ચિંતા છે, મારા દાદા પૂરું કરશે, મને રક્ષા કરશે, મારી ગમે તેવી ઈચ્છા પૂરી કરશે, ચિંતા દુઃખમાંથી મને બહાર કાઢશે, સંકટનો નાશ કરી નાખશે ભાઈ, આ મારા હનુમાનજી મહારાજ. એવું એક તટસ્થ, આમ કહેવાય ને, જોરદાર 1000%, કરોડો ટકાનો ભરોસો રાખો. અને પ્લસ કર્મ સારું, સાચું કર્મ કરો, એનાથી ઘણો બધો ફરક પડે. મિત્રો, તમે જે કર્મ કરો છો એ ઉપરથી તમને એનું ફળ મળે છે. એટલા માટે સારું કર્મ કરો. તમે અન્ય પ્રસન્નને કોઈને રોવડાવો, બરોબર છે, તો મિત્રો, ભલે એ વ્યક્તિ મજબૂત નહીં હોય એટલે તમને કદાચ કંઈ ન કરી શકે ભાઈ, પણ એનું ફળ ભગવાન આપશે યાર.
એના કરતાં ડબલ એ વ્યક્તિને રોવું પડે, કારણ કે એને એવું કર્મ કરેલું છે, કોઈના 5-10 રૂપિયા ખોટી રીતે લઈ લીધેલા છે. તાત્કાલિક એ વ્યક્તિ ભલે કાંઈ ન કરી શક્યો, પણ મિત્રો કર્મ જોવે છે, ભગવાન જોવે છે. એ 10ના 1000 કેમ વહી જશે ખબર ન પડે. આ હકીકતની વાત છે, એટલા માટે સારું સાચું કર્મ કરો. મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે, તો હવે આપણે રજા લઈશું. અને આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક દ્વારા શેર કરી દેજો, સોશિયલ મીડિયા દ્વારા, જેથી બધાને કાંઈક ને કાંઈક સાચી જાણકારી મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયો તમને મળતા રહે. ભગવાનને એ જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે એમને કહેવાય ને કે માઇન્ડ સેટ જોરદાર પોઝિટિવ પાવરફુલ થાય, માનસિક શાંતિ પ્રદાન કરે ભગવાન, બરોબર છે. બજરંગ હનુમાનજી મહારાજ, મહાદેવજી, રામદાદાને એ જ પ્રાર્થના છે કે બધા જ ભાઈઓ બહેનોને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો આપે અને તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય. એ જ પ્રાર્થના સાથે જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ મહાદેવ. કેવા દાદાની મોજ, ગોળા દાદાની મોજ ભાઈ. હા.